Good afternoon, students. Last lecture video I explained web page, website, and website. There are two types of static website and dynamic website. Now, also we have understood client side scripting language and server side. Now I'm going to explain further topics of this chapter. First, I am explaining there are two types of web server is Apache web server and IIS. Web server is a computer where web content is stored. Basically, they're used to host the web sites, but there exist other web servers also, such as gaming, storage, FTP, email, etc. Basically, web server is used to store or what we say the host the websites, right? It also stores different kinds of sites. Website is a collection of web pages, while web server is a software that respond to the request for web resources. એ વેબ સર્વર જે છે એ વેબ સર્વર ઉપર હશે અને એક જ વેબ સર્વર હોય એવું જરૂરી નથી. એની સાથે બીજા સર્વર પણ ઘણા બધા સર્વર્સ હોય છે, એ બીજા કનેક્ટેડ હોય છે, વેબસાઇટને રિલેટેડ હોઈ શકે છે, રાઈટ? Website is a collection of web pages, while web server is a software that responds to the request for the web resources. વેબ સર્વર છે એ એક હાર્ડવેર પાર્ટ પણ છે, અને જે હાર્ડવેર છે એ યુઝર્સને આપણે રિસ્પોન્સ આપવાનું કામ પણ કરે છે, રાઈટ? When client sends request for a web page, the web server search for the requested page. If requested page is not found, then it will send. The requested page is found, then it send it to the HTTP response. For data transferring, HTTP protocol is used when we are requesting our page to the particular server. Request go to the web server, and server will is that page is available. If it will reply with that page. ફરીથી એકવાર રિપીટ કરું છું. આપણે જ્યારે કોઈ પણ પેજની ઓપન કરાવડાવીએ છીએ, રિક્વેસ્ટ જે છે એ સર્વર સુધી જાય છે, સર્વરની અંદર એ ઇન્જેક્ટ થાય છે, અને જે પેજ એ અવેલેબલ હશે તો એ રિસ્પોન્સ તરીકે ક્લાયન્ટને એ પેજ મોકલે છે. એ વેબ બ્રાઉઝર જે છે એ ક્લાયન્ટના મશીન ઉપર એ વેબ પેજને ઓપન કરીને આપે છે. હવે જો વેબ સર્વરની અંદર વેબ પેજ જે ન મળે તો જે સર્વર એ એક એરર આપે છે. એ એરર જે છે એ 404 છે, બરાબર, જેને HTTP રિસ્પોન્સ એરર કહેવામાં આવે છે. હવે ક્લાયન્ટ જે રિક્વેસ્ટ કરેલું પેજ છે એ રિસોર્સિસ સિવાય વેબ સર્વર જે છે એ કોન્ટેક્ટ કરશે એપ્લિકેશન સર્વરનો, અને ડેટા જે સ્ટોર કરેલો છે, બરાબર, એ વેબ સર્વર છે એનો કોન્ટેક્ટ કરે છે, ડેટા સ્ટોરનો કોન્ટેક્ટ કરે છે, અને જે વેબ સર્વર the term web server can refer to
hardware or software or both of them working together. વેબ સર્વર જે છે આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ એ કોમ્પ્યુટરનું હાર્ડવેર, હાર્ડ ડિસ્ક, લેન કાર્ડ, જે કાંઈ પણ હાઈ કોન્ફિગરેશન કનેક્ટિવિટી સાથે એ હાર્ડવેર હોય છે અને એની અંદર બીજા સોફ્ટવેર્સ પણ મૂકવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે અલગ અલગ બીજા સર્વરો હોય છે જેની અંદર જેમાં બની શકે છે, એમાં ઘણી બધી વેબસાઇટ પણ એમાં હોસ્ટ કરેલી હોય. એટ એ ટાઈમ ઘણા બધા યુઝર્સ પણ એની અંદર કનેક્ટ થયેલા હોય છે અને કોન્ફિગરેશન એનું વધારે હોવું જોઈએ છે. બરાબર. On the hardware side, a web server is a computer that stores server software and web server websites component files. એટલે એક વેબસાઇટ જે છે, એક વેબસાઇટમાં ઘણું બધું આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ કે HTML ડોક્યુમેન્ટ, ઇમેજીસ, CSS સ્ટાઇલ શીટ્સ, જાવાસ્ક્રિપ્ટની આ બધી વસ્તુઓને કન્ટેન્ટ કહેવામાં આવે છે અને એ વેબ સર્વરની અંદર હોય છે. વેબ સર્વર ઇઝ કન્ટેન્ટ જે છે, બરાબર, એની સાથે ઇન્ટરનેટ દ્વારા આપણે ફિઝિકલ કનેક્ટ થઈ શકીએ છીએ અને એ સર્વર કેવી રીતે કનેક્ટ થાય છે, તો જે ક્લાયન્ટ મશીન છે એને રિક્વેસ્ટ કરે છે અને એનો ડેટા ટ્રાન્સફર કરી ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે એટલે સર્વર ફિઝિકલી એ ડેટાને લોડ કરી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી થ્રુ એ ક્લાયન્ટ મશીનને મોકલે છે. બરાબર. અને બેઝિકલી એ ડેટા એની સાથે કનેક્ટ થશે. ઓન ધ સોફ્ટવેર સાઇડ, web server includes several parts that control how web users access hosted files. જે સોફ્ટવેર રાખેલા છે, જે ફાઇલ્સ છે, એ બધી યુઝર કેવી રીતે એક્સેસ કરી શકે છે અને એના સિલેક્ટેડ સોફ્ટવેર છે એ રાખેલા છે. લાઈક આપણે લોગિન કરીએ છીએ, આઈડી અને પાસવર્ડ નાખીને આપણે એનો ડેટા એક્સેસ કરી લઈએ છીએ અને એનું જે રિસ્ટ્રિક્શન જે છે એ કેવી રીતે પોસિબલ થશે? સોફ્ટવેર થ્રુ પોસિબલ થશે. બરાબર. આપણે એવું વિચારીએ કે ત્યાં એક HTTP સર્વર છે એ that understands URLs, that is a web addresses, and HTTP is the protocol your browser uses to view web pages. An HTTP server can be accessed through the domain names of the website it stores, and it delivers the content of these hosted websites to the end user's device. So when we are typing, તમે ઓમ VVM કોલેજ મોરબી કે એવું કંઈ ટાઈપ કરો છો તો એ આપણે કોમ્પ્યુટરમાં આપણે જોઈ શકીએ છીએ. તો એ કેવી રીતે વર્ક કરે છે? તો આપણે બ્રાઉઝરમાં ક્લાયન્ટ મશીન ઉપર એ URLનો ટાઈપ કરશું, બરાબર, અને એ ટાઈપ કરેલો જે ડેટા છે એ સર્વરને મોકલવામાં આવશે. એ સર્વર એને અન્ડરસ્ટેન્ડ કરશે, એ સાઇટની કન્ટેન્ટ છે એને HTTP પ્રોટોકોલ દ્વારા એને ટ્રાન્સફર કરી અને ક્લાયન્ટ મશીન ઉપર મોકલી આપશે. બરાબર. તો આપણે અહીંયા આપણે શેની જરૂર પડશે? વેબસાઇટ ઓપન કરવા માટે ડોમેન નેમની જરૂર પડશે. It also includes server-side scripts like CGI scripts, JSP, ASP, PHP, ASP.NET, etc. that provides functions such as database searching and e-commerce. Like different typeની scripts છે. લાઈક અત્યારે આપણે PHP યુઝ કરીએ છીએ. PHP જેવી બીજી ઘણી બધી લેંગ્વેજીસ આવે છે, સર્વર ઉપર હોય છે અને એના દ્વારા એક્ઝિક્યુટ થશે અને આપણને આઉટપુટ મળશે. વેબ સર્વર બે પ્રકારના સર્વર છે, અપાચે સર્વર અને IIS સર્વર. IIS વેબ સર્વર. બરાબર. ફર્સ્ટ વન, અપાચે સર્વર. અપાચે સર્વર ઇઝ અ સોફ્ટવેર open source HTTP web server for Unix-like system for Microsoft systems and other platforms. અપાચે જે છે એ એક
HTTP સર્વર છે અને એ ઓપન સોર્સ ટાઈપનું છે, જેના માટે તમારે કોઈ લાયસન્સ કે કાંઈ પણ પરચેસ કરવું પડતું નથી. યુનિક્સ જેવું જ હોય છે, બરાબર. અહીં સર ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરીને એને યુઝ કરી શકો છો, બરાબર છે. અને સર્વર પર રન થશે, બરાબર, સેન્ડ થઈ જશે. તમારે કોઈ લાયસન્સની કે કાંઈ રિક્વાયરમેન્ટ નથી, લાઈક માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની એમાં કરવી પડે છે. ઓર યુનિક્સને લિનક્સને એ ટોટલી બધું ફ્રી છે, તમે એનો યુઝ કરી શકો છો. જો તમારે એને પેઇડ ન લેવું હોય તો, અને તમારી વિન્ડોઝની જ રિક્વાયરમેન્ટ છે, તો પછી તમારે વિન્ડોઝ સિસ્ટમ પરચેસ કરવી પડશે અને એનું જે સોફ્ટવેર આવતું હોય એ તમારે પરચેસ કરવું પડશે. અત્યારે આપણે HTTP વિશે વાત કરીએ છીએ. એ અપાચે જોઈએ છીએ એ આપણે ફ્રી ઓફ ચાર્જ છે અને એના માટે કોઈ પેમેન્ટ કરવાનું રહેતું નથી. યુનિક્સના પણ એ ચાલે છે, વિન્ડોઝમાં પણ ચાલે છે અને બીજા પ્લેટફોર્મમાં પણ અપાચે સર્વર ચાલે છે. અપાચે ફીચર્સ હાઈલી કન્ફિગરેબલ error messages, DBMS based authentication database and content based negotiations. અપાચે જે છે એનું એક ફીચર છે કે એ એરર મેસેજ છે, ડેટાબેઝ ઓથેન્ટિકેશન આપે છે અને કન્ટેન્ટ. ઇટ ઓલ્સો સપોર્ટેડ બાય સેવરલ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI. તમે જે કમાન્ડ ટાઈપ કરીને આઉટપુટ મેળવો છો એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, અને એક આપણે ગ્રાફિકલ, લાઈક આપણે અત્યારે જે OSની વાત કરીએ તો માય કોમ્પ્યુટર છે, રિસાયકલ બિન છે, આ બધા સોફ્ટવેરના આઇકોન્સ છે, એનો તમે ઉપયોગ કરો છો તો એને GUI કહેવાય, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય. અને એ વર્ડમાં તમે ઓપન કરાવો છો તો એ માઇક્રોસોફ્ટ વર્ડ કહેવાય છે, બરાબર. આપણે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન બધું કરીએ છીએ, બરાબર. ડ્રોપડાઉનમાં આપેલું છે GUI બેઝડ. અત્યારે આપણે GUI બેઝડ જ વધારે ઉપયોગી છે અને કમાન્ડ જ ટાઈપ કરવાનો હોય છે અને આઉટપુટ ડિસ્પ્લે થતું હોય છે, બરાબર. અત્યારે આપણે જે કંઈ પણ વર્ક કરીએ છીએ એ GUI બેઝડ જ હોય છે, બરાબર છે. The Apache HTTP server is developed and maintained by an open community to develop under the auspices of the Apache Server Foundation. Auspicious means એટલે આશ્રિત. અપાચે જે છે સર્વર એ ઓપન સોર્સ છે, પણ એ મેન્ટેન ઓપન કોમ્યુનિટી, એ ડેવલપર્સની એક કોમ્યુનિટી છે જે અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા એને મેન્ટેન કરવામાં આવે છે, બરાબર. એની અંડરમાં આ જે સોફ્ટવેર છે એ લોકો મેન્ટેન કરે. હવે આપણે વાત કરીએ IIS સર્વર. વિન્ડોઝ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર is an server or services or server is an extensible web server that was created by Microsoft to be used on Windows operating system. આપણે હમણાં વાત કરીએ એમ કે અપાચે તો એ ઓપન સોર્સ હતું અને વિન્ડોઝ માટે આપણે શું કરવું પડે, બીજું લેવું પડે, બરાબર, વિન્ડોઝ પ્લેટફોર્મ માટે. તો વિન્ડોઝ પ્લેટફોર્મ માટે IISનો ઉપયોગ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. અપાચેની વાત કરી તો એ ઓપન સોર્સ છે અને એ બધા પ્લેટફોર્મ પર લગભગ સપોર્ટ થાય જ છે, પણ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જ્યારે સોફ્ટવેર છે ત્યારે આપણે IIS ઇન્સ્ટોલ કરીશું. અને એ જે છે એ 25 વર્ષ પહેલાં 30 મે 1995માં રિલીઝ કરવામાં આવેલું હતું, બરાબર. અને એ શું કામ કરે છે તો વેબ સર્વર એક્સેપ્ટ્સ રિક્વેસ્ટ ફ્રોમ રિમોટ ક્લાયન્ટ કમ્પ્યુટર and returns appropriate response. Similarly, IIS જે છે અપાચે એ પણ એ જેવી રીતે વર્ક કરે છે એવી જ રીતે IIS વર્ક કરે છે, બરાબર. એ રિક્વેસ્ટ મોકલવામાં આવશે સર્વર ઉપરથી, સર્વર ઉપર રિક્વેસ્ટ મોકલવામાં આવશે, સર્વર એ પેજ જો અવેલેબલ હશે તો એ તમને એ રિપ્લાય આપશે અને રિસ્પોન્ડ આપશે,
અને જો નહીં હોય તો તમને એરર મેસેજ આપશે, બરાબર. એન્ડ ધીસ બેઝિક ઇન્ફોર્મેશન એલાઉ વેબ સર્વર ટુ શેર એન્ડ ડિલિવર information across LAN, local area network, and such as corporate intranets and wide area networks such as internet. બરાબર. હું એકવાર ફરીથી રિપીટ કરી જાઉં છે. સર્વર accepts request from remote client computer and returns to the appropriate response. This basic functionality allows web server to share and deliver information across local area networks like corporate intranets and wide area networks such as internet. એટલે આપણે જે કંઈ પણ વેબસાઇટ કે બધું સ્ટોર કરીએ છીએ, બરાબર, અને એને રાખી શકીએ છીએ. આપણે બીજા ઓલ ઓવર વર્લ્ડમાંથી કોઈ પણને એક્સેસ કરાવવું હોય તો પણ થઈ શકે છે. કોઈ લોકલ મતલબ એના a web server એટલે એ થઈ શકે છે, બરાબર. A web server can deliver information to users several forms such as static web pages coded in HTML through file exchanges as downloads and uploads and the text documents, image files and more. Normally web page static હોઈ શકે છે અથવા ડાયનેમિક હોઈ શકે છે. સ્ટેટિક હોય તો પણ ઇમેજ તો હોય જ છે, બરાબર. ડોક્યુમેન્ટ ફાઇલ પણ હોઈ શકે, વર્ડ ફાઇલ હોય, એક્સેલ ફાઇલ હોય, બરાબર, અથવા મીડિયા ફાઇલ પણ હોઈ શકે છે, ઇમેજ ફાઇલ પણ હોઈ શકે છે, રાઈટ. આ બધી ફાઇલ છે એ સપોર્ટ કરશે. IS 1.0 appeared with Windows NT 3.51, બરાબર. આ એક ઓપરેટિંગ જેમ આપણે વિન્ડોઝ 8 વિન્ડોઝ 8 છે, વિન્ડોઝ 10 છે, એવી રીતે વિન્ડોઝ NT છે, બરાબર. અને એ 1995 IS 10 જે છે એ 2016માં વિન્ડોઝ 10ની સાથે આવેલું છે, બરાબર. ઘણા બધા વર્ઝન્સ આવી ગયા છે અને IS 10 જે છે એ વિન્ડોઝ 2000 સર્વર 2016 સાથે વર્ક કરે છે. એટલે હાલના સંજોગોમાં આ અત્યારે લેટેસ્ટ ગણી શકાય, બરાબર છે. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP, the communications protocol used to connect to the server on the web. HTTP means hypertext transfer protocol. એ કોઈ પણ પેજ ઓપન કરી શકે છે અથવા ટ્રાન્સફર કરી શકે છે, બરાબર. વી કેન ગેટ request and we can give response using. So its primary function is to establish connection with the web server and transmit HTML pages to the client browser or any other files required by an HTTP application. એટલે એનું પ્રાથમિક જે ફંક્શન છે એ શું છે તો કે HTML પેજીસને બ્રાઉઝર દ્વારા વેબ સર્વરથી ટ્રાન્સમિટ કરવા અને બીજું કે જે જરૂરી ફાઇલ્સ છે HTTPની અંદર, બરાબર, એ ટ્રાન્સફર કરવી. આ એનો મુખ્ય હેતુ છે. એનું કનેક્શન યુઝરે રિક્વેસ્ટ કરી છે, વેબ પેજની રિક્વેસ્ટ કરી છે, એનું પેજ જે છે એ સેન્ડ કરવું એ ક્લાયન્ટના કમ્પ્યુટરમાં. આ બધું એ આ બધી ફાઇલોનું રિક્વેસ્ટ છે કે કંઈ પણ છે એ આમાં આપણે કરી શકીએ છીએ. એડ્રેસીસ ઓફ વેબસાઇટ્સ બિગિન વિથ ધી http:// પ્રીફિક્સ. કોઈ પણ વેબસાઇટ પહેલાં ડોમેન નેમ પહેલાં આ લાગે છે, બરાબર. However, web browser typically default to HTTP protocol. For example, we are typing www.google.com is the typing as http://www.google.com. બંને વસ્તુ સિમિલર જ છે. એટલે એનો ડિફોલ્ટ પ્રોટોકોલ છે એ HTTP છે, આપણે જાણીએ છીએ. તો પણ એ HTTP સાથે જ ટ્રાન્સફર થશે. સો આપણે ક્યારેક જરૂર
પડી છે તો http:// લખી શકીએ, એના થ્રુ જ પાસ થશે. બરાબર. HTTP ઇઝ અ સ્ટેટલેસ પ્રોટોકોલ. સ્ટેટ એટલે કે કોઈ પરિસ્થિતિ જાળવી રાખતું નથી. સ્ટેટલેસ. સ્ટેટ એટલે આ 1 માર્કનો એક ક્વેશ્ચન છે, એમાં બ્લેન્ક પૂછી શકાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. HTTP ઇઝ અ સ્ટેટલેસ પ્રોટોકોલ. છેલ્લી લીટી છે, યાદ રાખજો. બરાબર છે. It means the connection is maintained between client and server only for the immediate request. After process done, connection will be closed. સ્ટેટલેસ પ્રોટોકોલ હોવાને કારણે એ જ્યારે પણ રિક્વેસ્ટ મોકલવા ડેટા ટ્રાન્સફર થતો હોય છે ત્યારે જ કનેક્શન થતું હોય છે, અને પછી એ કનેક્શન ક્લોઝ થઈ જાય છે. જ્યારે કનેક્શન એસ્ટાબ્લિશ થયું હોય ત્યારે જ એ ડેટા ટ્રાન્સફર થશે, અને ડેટા ટ્રાન્સફર થઈ જાય પછી એ કનેક્શન ક્લોઝ કરી નાખવામાં આવશે. બરાબર. અને ડેટા ટ્રાન્સફર જ્યારે આપણે કરવાની છે ત્યારે ક્લોઝ થઈ જાય છે. એ સ્ટેટલેસનું મિનિંગ એ ક્લિયર કરાવડાવી દીધું. બરાબર. વર્ઝન 1.0 ઓફ HTTP કોઝ કન્સિડરેબલ ઓવરહેડ ટુ અ વિન્ડોઝ વેબ ડાઉનલોડ. ફર્સ્ટ વર્ઝન છે થોડું HTTPનું આવેલું. ફર્સ્ટ વર્ઝન 1.0 જે હતું એમાં પ્રોબ્લેમ્સ થોડાક થતા હતા, જ્યારે ડાઉનલોડ થતું હોય ત્યારે આવતા હતા. each time a graphic on a same page or another page on the same site was requested, a new protocol connection was established between the browser and the server. એટલે કે if you are તમે એક પેજ ઓપન કરો છો, તમારે એક ફાઇલ ડાઉનલોડ કરો છો, ત્યારે એની અંદર વેબ પેજમાં ગ્રાફિક્સ ને હોય છે, તો એટલે એક કરતાં વધારે HTTP કનેક્શન એસ્ટાબ્લિશ થતું હતું. બરાબર. અને આ પ્રોબ્લેમ આવતો. જ્યારે એક વેબ પેજ ઓપન કરાવ્યું હોય ત્યારે એમાં જો તમારે ફરીથી ડાઉનલોડ કરવું હોય તો ફરીથી બીજું કનેક્શન કરવું પડતું હતું, અને પછી કનેક્શન કરી અને પછી ટ્રાન્સફર થતું હતું. બરાબર. ઇન HTTP વર્ઝન 1.1 a persistent connection allow multiple download with less overhead. 1.1માં છે એ persistent connection આવી ગયું, અને એ જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. બરાબર. ઇટ ઓલ્સો ઇમ્પ્રૂવ્સ કેશિંગ એન્ડ મેક ઇટ ઇઝીયર ટુ ક્રિએટ વર્ચ્યુઅલ હોસ્ટ્સ. એ વર્ચ્યુઅલ હોસ્ટ તમારે કરવું હોય તો પણ એમાં પોસિબલ થઈ શકે છે. જે પ્રોબ્લેમ હતો સેમ પેજમાં જ ડાઉનલોડ ફાઇલ કરવી હોય તો અલગ તમારે કનેક્શન ઓપન કરવું પડતું હતું 1.0માં. એ હવે જોકે હવે 2.0 પણ આવી ગયું છે, રિલીઝ થઈ રહ્યું છે. બધા 3. એની રિલેટેડ પણ આવે જ છે. બરાબર. HTTP protocol, the term HTTP was coined by the Ted Nelson. HTTP commonly utilizes port 8008 or 8080. સામાન્ય રીતે એ ઇન્ટરનેટ માટે છે એ 80 યુઝ કરો. પોર્ટ એટલે કે એના દ્વારા ડેટા ટ્રાન્સફર થતો હોય છે. બરાબર. HTTP/0.9 was the first version of the HTTP and was introduced in 1991. HTTP સાથે યુઝ થાય છે, અને HTTP 0.9 in 1991. બરાબર. એનું પહેલું વર્ઝન 0.9 હતું. ત્યાર પછી 1.0, ત્યાર પછી HTTP 1.0. what is RFC now? In 1945 and introduced in 1996માં એનું ઇન્ટ્રોડ્યુશન કરવામાં આવેલું હતું. Now what is RFC? RFC means request for comments. Request for comments. That was a document describes the standards of protocol and technologies of the internet and TCP/IP. Since 1969
આરએફસી વોઝ આ આરએફસીનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર. એટલે તમારા એના વિશે ટૂંકમાં HTTP પ્રોટોકોલ વિશે વધારે જાણવું હોય તો RFC 1945 જે છે એ પ્રોટોકોલ્સ એની ડિટેલ તમે આમાં જોઈ શકો છો. નેક્સ્ટ ઇટ ઇઝ 1.1 વર્ઝન RFC 2616 એને એ 1997માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું. HTTP નેક્સ્ટ વન ઇઝ HTTPS પ્રોટોકોલ stands for Hypertext Transfer Protocol Secure. HTTPS is the same thing as HTTP but uses Secure Socket Layer SSL for security purpose. Secure Socket Layer for security purpose. એટલે સલામતી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. So when you want to secure data, at that time HTTPS is used, right? SSL is a protocol to secure communications between a client and a server. ક્લાયન્ટ અને સર્વર વચ્ચે જ્યારે સિક્યોરિટી આપણે એ યુઝ કરવું હોય, સિક્યોરલી કોમેન્ટ કરવો હોય, ડેટા સેન્ડ કરવો હોય ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓલ ડેટા સેન્ટ ઓવર HTTP is encrypted before it is sent. જે એનો મતલબ કે જ્યારે ડેટા એન્ક્રિપ્ટ એટલે અને ડિક્રિપ્ટ જે છે એનો એ એવી રીતે કરી નાખે છે કે જે ઇઝીલી રીડેબલ ન હોય. એમાં બીજું ઘણું બધું એડ કરેલું હોય અને ડિરેક્ટલી એ તમે જુઓ તો પણ એને તમે ખ્યાલ આવે નહીં. અને ડિક્રિપ્ટ કરવું એટલે કે જે રેગ્યુલર ફોર્મેટમાં નથી એને રીડેબલ ફોર્મેટમાં લઈ આવી અને પાછું મૂકવું. ધેટ ઇઝ કોલ્ડ ડિક્રિપ્શન. This prevents anyone from understanding the information. કોઈ પણ હેકર જે છે એ ડેટા ડાઉનલોડ કરી લે તો પણ એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હોવાને કારણે data is encrypted over HTTPS and it is slower than HTTP, which is why HTTPS is only used when required login information with pages that contain sensitive information. સેન્સિટિવ ઇન્ફોર્મેશન અથવા કંઈ પણ એવો ડેટા સ્ટોર કરવામાં આવેલો છે ત્યારે જ આપણે આનો ઉપયોગ કરીશું. અને એ એના કરતાં ધીમું છે. HTTPS જે છે એ HTTP કરતાં ધીમું છે. બરાબર. સો એના કારણે એક ઓવરઓલ